સમગ્ર શિક્ષા અંતર્ગત સુરત જિલ્લાના આઈઈડી વિભાગ દ્વારા બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ ખાતે દિવ્યાંગ બાળકો માટે એસેસમેન્ટ તથા સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ઓલપાડ તાલુકાના આઈઈડી વિભાગના સ્પેશિયલ એજ્યુકેશન મિલન પટેલે કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી સૌને આવકાર્યા હતા। આ પ્રસંગે તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર બીજેશ પટેલે પણ જણાવ્યું હતું કે દિવ્યાંગ બાળકોને કુટુંબમાં અને સમાજમાં પોતાના અધિકારો મળી રહે અને તેમનું માન સન્માન જળવાય એ આપણા સૌની ફરજ છે। તેમણે વિશ્વના વિવિધ દેશોના અદ્ભુત સિદ્ધિ પ્રાપ્ત કરેલ દિવ્યાંગ બાળકોના ઉદાહરણો ટાંકીને દિવ્યાંગ બાળકોને જરૂરી પ્રેમ અને હૂંફ પૂરી પાડવા અપીલ કરી હતી। સદર કેમ્પમાં ઓલપાડ અને 84 તાલુકાના એસેસમેન્ટ થયેલ દિવ્યાંગ બાળકોને વિનામૂલ્યે સાધન સહાય પૂરી પાડવામાં આવી હતી, જેનો લાભ ઓલપાડ અને 84 તાલુકાના કુલ 82 જેટલા વિવિધ કેટેગરીના દિવ્યાંગ બાળકોએ લીધો હતો। જિલ્લા આઈઆઈડી કોઓર્ડિનેટર હરેશ ગલસરના જણાવ્યા અનુસાર આ કેમ્પમાં ઉપસ્થિત લાભાર્થી બાળકોને કેલિપર્સ, વ્હીલચેર, સીપી કેર, કૃત્રિમ પગ, ટાઇસિકલ્સ, હિયરિંગ એડ, એમઆર કિટ જેવા સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે વાલીઓ અને બાળકોના ચહેરા પર આનંદ જોવા મળ્યો હતો। બાળકોના એસેસમેન્ટ અને સાધન વિતરણ માટે એલિમ્કો કંપનીના ડોક્ટરોની વિશેષ ટીમ ખડે પગે રહી હતી। કાર્યક્રમને સફળ બનાવવા ઓલપાડ તાલુકાના સ્પેશિયલ એજ્યુકેટર બળવંત પટેલ, વિશિષ્ટ શિક્ષક નીતા પટેલ અને જિજ્ઞા પટેલ સહિત 84 તાલુકાના સ્પેશિયલ એજ્યુકેટર દિલીપ ખસિયા તથા વિશિષ્ટ શિક્ષક વિપુલ દેસાઈએ ભારે જહેમત ઉઠાવી હતી। સમગ્ર શિક્ષા અભિયાન કચેરી સુરતના આઈઈડી વિભાગ દ્વારા આજરોજ ઓલપાડ અને 84 તાલુકાના દિવ્યાંગ બાળકો માટે એસેસમેન્ટ કેમ્પ અને સાધન સહાય કેમ્પ યોજવામાં આવ્યો હતો। એક્સપર્ટ ડૉક્ટરોની ટીમ દ્વારા દિવ્યાંગ બાળકોની ચકાસણી કરી ઓલપાડ તાલુકાના 45 અને 84 તાલુકાના 48 જેટલા બાળકોનું કુલ 93 બાળકોનું એસેસમેન્ટ યોજવામાં આવ્યું છે, જ્યારે સાધન સહાય અંતર્ગત બંને તાલુકા મળીને કુલ 82 જેટલા બાળકોને વિવિધ સાધનોની સહાય આપવામાં આવી છે। આ બંને કેમ્પને સફળ બનાવવા માટે સમગ્ર શિક્ષા અભિયાન સુરતના આઈડી કોઓર્ડિનેટર તથા બંને તાલુકાના સ્પેશિયલ એજ્યુકેટર દ્વારા ખૂબ જ ખંતપૂર્વક કામગીરી કરવામાં આવી છે। બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ આઈડી યુનિટ દ્વારા એલિમ્કો કંપનીના સહયોગથી આજ રોજ દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય અને અસેસમેન્ટ કેમ્પનું આયોજન કરેલ હતું। આ કેમ્પમાં 92 બાળકોએ ભાગ લીધો અને બાળકોને સાધનનું વિતરણ કરવામાં આવ્યું છે। જિગ્નેશ ઠાકોર, આરએન ન્યૂઝ, ઓલપાડ।